ખેડાના ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને વિવાદ થયો. નગરપાલિકાનો સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ વિવાદમાં આવ્યો અને નગરપાલિકાની ટીમે વૃક્ષના છોડને સ્મશાનમાં લઈ જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો. એમ્બ્યુલન્સમાં છોડ લઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો ખેડાના ઠાસરામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે. અને આ ઉજવણીને લઈને હવે એક વિવાદનો જન્મ થયો છે. વૃક્ષારોપણ તો કર્યું, પણ એ જે છોડ છે એ છોડ જે લઈ જવામાં આવ્યા એ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા, જેનો વિડીયો એ વાયરલ થયો છે. નગરપાલિકાનો સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ એ ખૂબ વિવાદમાં આવ્યો છે, કારણ કે જે વૃક્ષ લઈ જવા માટે, એ વૃક્ષોના છોડ લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો છે અને જેના જ કારણે આ વિવાદ થયો. એમ્બ્યુલન્સમાં છોડ લઈ જવાનો એ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. શું કોઈ અન્ય વ્યવસ્થા તેમની પાસે, એ સ્થાનિક તંત્ર પાસે હતી નહીં એ છોડ લઈ જવા માટે? આ સવાલ પણ અહીં થઈ રહ્યો છે. શા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો? વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તો કરી, પણ તેને લઈને હવે આ વિવાદ એ ઠાસરામાં શરૂ થઈ ગયો છે. નગરપાલિકાની ટીમે આખું આયોજન કર્યું હતું ને ત્યાં ઠાસરામાં આવેલું સ્મશાન કે જ્યાં આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાંના પદાધિકારીઓ પહોંચ્યા હતા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્યાં છોડ વાવવા માટે. પણ હવે આખાએ જે બધા અન્ય છોડ આવ્યા એ એમ્બ્યુલન્સમાં આવ્યા, જેના કારણે અહીંયા વિવાદ છેડાઈ ગયો છે. શું એમ્બ્યુલન્સનો ઠાસરામાં ઉપયોગ એ આ ઝાડફૂલ લઈ જવા માટે કરવામાં આવે છે?